હલો, હું ડોક્ટર મયુર મેકપરા, મધર કેર હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર કેશોદ. પ્રેગ્નન્ટ લેડીને જ્યારે ઓપીડીમાં આવે છે ત્યારે જમવામાં શું જમવું એની સાથે સાથે એનો મહત્વનો ક્વેશ્ચન એ બી હોય છે કે પ્રેગ્નન્સી દરમિયાન ડ્રાયફ્રૂટ મારે ખાવા જોઈએ કે નહીં, ડ્રાયફ્રૂટ મારા માટે અથવા બાળક માટે ગરમ લાગશે કે નહીં. તો આપણે ડોક્ટર મયુરી પાસે જાણશું કે પ્રેગ્નન્સીમાં ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ. પ્રેગ્નન્સી દરમિયાન ડ્રાયફ્રૂટ ખાવા પૂરતી માત્રામાં સેફ જ છે. શું કામે? કારણ કે ડ્રાયફ્રૂટ્સની અંદર કોન્સન્ટ્રેટેડ માત્રામાં પોષક તત્વો રહેલા હોય છે, જેમ કે આયરન છે, કેલ્શિયમ છે, પ્રોટીન છે, ફોલિક એસિડ છે, પછી સારી માત્રામાં હેલ્ધી ફેટ છે અને સારી માત્રામાં કેલરીઝ છે. એટલે પ્રેગ્નન્સી દરમિયાન ડ્રાયફ્રૂટ્સ ખાવા સેફ જ છે. અને પ્રેગ્નન્સી દરમિયાન ડ્રાયફ્રૂટ અત્યારે કઈ રીતના ખાવા જોઈએ? એ ડ્રાય સ્ટેટમાં ખાવા જોઈએ કે રાતે પલાળીને સવારે ખાવા જોઈએ? તમે ડ્રાય ફોર્મમાં બી એને ખાઈ શકો છો, પણ ઘણાને ડ્રાય ફોર્મમાં ખાવાથી એસિડિટીની તકલીફ રહેતી હોય છે, તો તમે એને પલાળીને બી ખાઈ શકો છો. તમે ડ્રાય બદામ, અંજીર, અખરોટ, કેસર, ખજૂર જે બી તમને ફાવતા હોય એ બધા ડ્રાય ફ્રૂટ્સનો તમે પાવડર બનાવી અને એક ગ્લાસ દૂધની સાથે 2 ચમચી તમે ડ્રાયફ્રૂટ્સ નાખીને બી ખાઈ શકો છો, અથવા તો એના તમે લડ્ડુ બી બનાવી શકો છો, અને અથવા તો તમે એને પલાળીને બી ખાઈ શકો છો. તમે એને પલાળીને ખાધું હોય તો તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી રહે, અને એમાં રેસિન નામનો તત્વ હોય કે જે કોન્સ્ટિપેશન ઓછું કરવામાં મદદ કરતી હોય, એટલે પલાળીને ખાવ તો બી સારું રહે. ડ્રાયફ્રૂટ આખા દિવસની અંદર કેટલા માત્રામાં લેવા જોઈએ? ઓકે, તમે 100 ગ્રામ પર ડે લઈ શકો છો, એટલે તમે એક નાની વાટકી લઈ શકો છો, અથવા તો તમે એક મુઠ્ઠી ભરીને આપણે જે ડ્રાયફ્રૂટ્સ આવતા હોય એ બધા ડ્રાયફ્રૂટ ટોટલ એક મુઠ્ઠી જેટલા તમે પૂરા દિવસમાં લઈ શકો છો. અને ડ્રાયફ્રૂટ આખા દિવસમાં ક્યારે લેવા જોઈએ, કયા સમયે લેવા જોઈએ? તમે જો પલાળીને તમને ખાવાની આદત હોય તો તમે સવારે ઉઠી તમને વોમિટની કમ્પ્લેન બહુ ના રહેતી હોય તો તમે ત્યારે બી લઈ શકો છો, અથવા તો તમે મિડ મોર્નિંગ સ્નેક આપણે કહેતા હોય કે સવારે નાસ્તો ને બપોરે જમીને જે વચ્ચેનો સમયગાળો હોય 10-11 વાગ્યાનો ત્યારે પણ તમે એને લઈ શકો છો. માહિતી આપવા બદલ થેન્ક યુ.